એક ત્રિકોણની પરિમિતિ 42 સેમી છે તથા તેની બાજુના માપ 14 સેમી, 18 સેમી અને 10 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. બરાબર. હવે અહીંયા આપણને ત્રિકોણની પરિમિતિ આપેલી છે. પરિમિતિ એટલે કે પહેલાં તો એક ત્રિકોણ બનાવી નાખીએ આપણે, એ, બી અને સી. આની પરિમિતિ આપેલી છે. એ પ્લસ બી પ્લસ સીનું માપ આપેલું છે. એ કેટલું આપેલું છે? 42 સેન્ટીમીટર આપેલું છે. જેમાં એની કિંમત 14, બીની કિંમત 18 અને સીની કિંમત કેટલી છે? 10. હવે જ્યારે બાજુઓ બધી આપેલી હોય ત્યારે આપણે હેરોનના સૂત્ર ઉપરથી આપણે ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. તો હેરોનનું સૂત્ર છે એ શું છે? તો કે એસ કૌંસમાં એસ માઇનસ એ, એસ માઇનસ બી, એસ માઇનસ સી. એસ શું છે? તો કે અર્ધ પરિમિતિ છે. તો અર્ધ પરિમિતિ આપણે ગોતી નાખીએ. એ પ્લસ બી પ્લસ સી છેદમાં કેટલા આવશે? 2. એટલે કે 42ના અડધા કરવાના છે. તો 42ના અડધા કેટલા થશે? 21 સેન્ટીમીટર. કેટલા થશે? 21 સેન્ટીમીટર. હવે આપણી પાસે એસ આવી ગયો. બરાબર. એની કિંમત આપણને કેટલી આપેલી છે? 14. બીની કિંમત કેટલી છે? 18 અને સીની કિંમત કેટલી છે? 10. બરાબર. તો અહીં આપણે કિંમત મૂકી દઈએ. એસ કેટલા આવે છે આપણી પાસે? 21. 21 માઇનસ 14, 21 માઇનસ 18 અને 21 માઇનસ 10. બરાબર. હવે 21 માઇનસ 14 કરીએ તો કેટલા આવશે? 7. 21 માઇનસ 18 કરીએ તો કેટલા આવશે? 3 અને 21 માઇનસ 10 કરીએ તો કેટલા આવશે? 11. બરાબર. હવે આપણે જે આમાંથી બહાર નીકળતું હોય આપણે કાઢી નાખીએ. તો 21ને આપણે 7 તેરી 21 લખી શકીએ. ગુણ્યા 7 તો છે જ, ગુણ્યા 3 તો છે જ અને ગુણ્યા 11 છે. હવે જેની જોડી બની જાય એ બહાર આવશે. તો 7ની જોડી બની ગઈ તો 7 ક્યાં આવશે? વર્ગમૂળની બહાર. 3ની જોડી બની ગઈ તો એ વર્ગમૂળની બહાર. અંદર કોણ રહી ગયું? 11. બરાબર. તો આપણો ફાઇનલ આન્સર આવ્યો 7 તેરી 21 અંદર 11. 21√11 આ આપણો ફાઇનલ આન્સર આવશે. ક્લિયર? તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે 21√11 આવશે. ક્લિયર?